what's up guys, my name is Sudhir Rathod and welcome back to my new vlog and thank you for the lovely response. તમે લોકો પહેલા વિડીયો ઉપર જે બતાવતા હતા ને એ અત્યારે અમે લોકો આવ્યા છે જામા મસ્જિદમાં. શનિવારે રવિવાર નહીં લાગતું રવિવારની શુક્રવારે મોટી નમાજ પઢાય. શુક્રવારે મોટી નમાજ પઢાય તો મને ખબર છે, પણ શનિવારે કે રવિવારે નહીં હોય એટલું બધું જેવું આપણે વિચારીએ એવું. તો આમ સોમવારથી મંગળવાર, સોમવારથી શનિવાર સુધી તો બધી ઓછી પબ્લિક રહેતી હશે ને અહીંયા. એ પણ સારું હોય ખુલ્લા મેદાન પણ સરખેજ રોજા, આપણે ત્યાં સરખેજ રોજા ને ત્યાં બી એવું જ છે. આમ આખું હું રવિવારે ગયો હતો ને ફોટોશૂટ કરવા માટે, ત્યાં રવિવાર ફોટોશૂટ કરવા માટે ત્યાં જતો ને તો પબ્લિક બહુ ઓછી હતી. હા, બીજા બધા નહીં. એરિયા દોરદાર ને આમ ફોટો પાડવો તો અહીંથી મજા આવી જશે. આમ નમાજ પડે, નમાજ પડે, નમાજ અહીં અંદર પડે આજે. અચ્છા, તો આ જાળી કેમ લગાવેલી આ લોકો? ખુલ્લું મેદાન છે ને, આમાં બધા નમાજ પડતા જ હોય. પણ એમને ખુલ્લા મેદાનમાં તો અહીંયા આમ નમાજ પડતા હોય, પણ આજે જાળી રહી ત્યાં બી કરતા હોય. ખબર હશે. કોણે બનાવેલી જામા મસ્જિદ લે? સુલતાન અહેમદ હે. જવું ને આટો મારવા છે, ત્યાં આટો મારીને આવીએ. ઉપરનું જોઈ લે, બધું પથ્થરથી કામ થયેલું લાગે. હા, ઉપર પથ્થરથી કામ થયેલું લાગે નહીં બધું આખા ડોમમાં. અહીંયા નમાજ પડતા હશે ને અહીંયા વચ્ચે. સારું ને, બધું રગ પાથરે રાખે છે અંદર જ થાય. હા, વિક્રમેન કયું આવ્યું? કારીગરી કરેલી નહીં જોરદાર. પણ અત્યારે આવી કોઈ નહીં કરતું કારીગરી. પહેલા થતી હતી આ બધી, અત્યારે કઈ નહીં થતી. આ ડોમ કેમ બનાવેલા આ બધા? એનું રીઝન શું બનાવેલા? ટેકો આપવાનું નહીં, કંઈક બીજું હશે. અહીંયા કંઈ ફોટો મસ્ત આવે પાડવો હોય તો, પણ આજ નહીં પાડો. હમણાં શાંતિ આપણે બહાર પાડી લઈશું. 50 હશે, 60, 70, 80 જેવી. તો પણ આ જે બનાવ્યું બરાબર, મેઇન જે એ લોકો જે નમાજ પઢે એ બધા બહાર જ ત્યાં પડતા હશે. બાકી મોટા ભાગનું જે મેઇન છે અહીંયા કણ આગળનો આ જે પેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહાર બનાવેલું છે એ જ છે ને. બાકી મેઇન ગ્રાઉન્ડ જ છે. મજા આવે. લોકેશન નાનું નાખી દઈશું આપણા મેપમાંથી જોઈને. હા, શું લગાવેલું અહીંયા? હા, શેનું લગાવેલું કંઈ આઈડિયા? ટાઈમ છે, ટાઈમર. અંદર તો ફરી લીધું આપણે. આ મસ્જિદ 1424 માં બની ગઈ. 2024માં? ના, 1424. 1424માં? કેટલા વર્ષ થયા? તો 1424માં બનેલું હોય તો ખાસા વર્ષ જેવું થયું એમ. બનાવી હતી કોણે જામા મસ્જિદ? ભારતની સૌથી મોટામાં મોટી મસ્જિદ છે. એમને એ તો સમજ્યા કે ભારતની સૌથી મોટામાં બનાવેલી કોણે? ખબર આવેલી છે. જો મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ તેમના પુત્ર, એમની પુત્રની કબર આવેલી. અચ્છા, ખબર તો જોઈએ. પૂર્વ દિશા ક્યાં આવી? પૂર્વ દિશા ખબર નહીં. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પેલી બાજુ સામેની સાઈડ પૂર્વ દિશા આવેલી. ત્યાં એને પાછો એક કાંટો મારી લેવો એટલે બની જાય. હજુ આટલું તો બન્યું. અહમદ શાહના જે પુત્ર હતું ને આપણા, આ તો અહીંયા અહીં ફર્યા આગળથી પછી મેઇન ગેટનું પેલું જે લેવું પડશે ને એ બી વિડીયો લઈ લઈશું. કે આમ તો સારું ને 5 મિનિટનો તો 5 મિનિટનો નાખી દઈશું. આવી સીધો જામા મસ્જિદનો. આ જગ્યા મસ્ત. અહીંયા ફોટોશૂટ કરવું હોય તો મજા આવી જાય. આમથી ચાલતા આવતા હોય ને એ રીતે. બધા ફરવા જ આવવા નહીં અહીંયા બધા જેટલા બહારના બહારવાળા જ લાગે છે વધારે. અહીંના નહીં કંઈ. જામા મસ્જિદનો પાણીનો કુંડમાં જ જઈએ. ચાલ પહેલાં આવી જા. એવો નિયમ છે કે હાથ પગ ધોઈને નમાજ અદા કરે. હા, એ તો બધી જગ્યાએ બાપડામાં બી એવું જ છે કે પહેલાં હાથ પગ ધોવાના અને પછી બધું થાય જે હોય. પહેલાં કોઈ જગ્યાએ ને એનો ફ્રન્ટ લુક જામા મસ્જિદનો. ત્યાં ફોટો પાડવા
પાડવો પડશે ને જામા મસ્જિદે મેન ત્યાં ગેટ આગળ આખો ફોટો નહીં આવે ને આમ આમ લઈએ તો આ તારા મોબાઈલમાં આખો ફોટો પાડી લે ને આનો આવતો હોય તો થંબનેલ માટે પાણીનો કુંડ પેલા લોકો બી બ્લોગ્સ જ બનાવે પેલા કાકા ઊભા ને આગળ સામે જો આ ફોટો લઈ લેજે અહીંથી આખો એવો આવતો હોય તો ઊભો રહેજે નકર ઓનલાઈન નહીં લેવાનો ભાઈ ઓનલાઈન મળી જ રહેશે પેલા કાકાએ તે વિડીયો જ બનાવો શું કે ફોટોશૂટ કરવું લે આવે અહીંયા જો અહીંયા આજે પાણીમાં કુંડ જે ભરેલું રહ્યું ને આપણે ત્યાં પેલો સરખેજ રોજા છે ને સરખેજમાં ત્યાં માછલીઓ અંદર બધી ફરતી હોય અહીંયા નહીં બસ જામા મસ્જિદ આટલી જ છે ને અંદર ફરવાનું ને એટલું બસ આટલી છે અચ્છા બરાબર નમાજ અદા કરવા માટે તો એની પાછા નમાજનું તો સમજે આજુબાજુનું લોકેશન બીજું કયું છે આપણે ત્યાં સરખેજ રોજામાં તો રાણી મહેલ ને બધું હતું અહીંયા નહીં બતાવતા એવું કશું અહીં ખાલી અમર શાહના જે પુત્ર અને જેના પુત્રની ધર્મપત્ની એની કબર આવેલી પેલા કાકા એક અહીંયા બીજો દરવાજો ગેટ પડે છે પેલા ક્યાં લાગે છે હેડ તો જઈએ બીજો દરવાજો પડે ને ત્યાં જઈએ પેલા કાકા બ્લોગ બનાવતા હતા આપણે જોડે હતા એ અહીં પેલા ઊભા નહોતા ફરતા ફરતા જતા રહ્યા લાગે ક્યાં જાણકારી ઉપર ને જઈએ અંદર જતા આવીએ પહેલાં વિક્રમને લઈને આવવાનું હતું ને જોડે મજા આવત કામ આવી ગયું એટલે કામ આવી ગયું જોઈએ હવે જે કામ આવ્યું હોય એમાં શું હા જો બીજું લોકેશન અહીંયા તો બહારની બજારનું માર્કેટ આવી ગયું લે અહીંથી તો આ બહારનો એરિયા કાકાને પૂછલી ખબર તો આપણે ના આ બાજુ શું રાખેલું અહીં અહીં બંધ છે ફોટોગ્રાફી માટે કાકાને પૂછી લીધી પૂછના જેવું હા એવું જો સુન્ની મુસ્લિમ વગર કેમ હિંમત આવે આમને બનાવેલું હોય ને ચાલ પાછળ ખબર છે ને અહીંયા નહીં હોય લે મેન જો અહીંથી આખો ફોટો આવશે જામા મસ્જિદનો वो चाहते को पूछ लेते वो चाहते चलो પૂછ ને તું પૂછ ને તું મને ત્યાં આગળ કર બધી હા તો હેડ પાણી પીવું હોય ઠંડુ પી લે ઠંડા પાણીની સુવિધા છે અહીંયા खबर कहाँ पे खबर वो सामने वो गेट रहा पे नहीं वो गेट लगा है वो देखो सामने गेट वो सामने हाँ वहीं से અચ્છા ત્યાં પેલી જગ્યાએ ચલ સામેની સાઈડ જ છે અહીંથી વચ્ચે એને પણ ત્યાં ઘડીએ પડે ચાયણામાં શું લેવા જવું આપણે गरम टाइम से आरस સમજ્યા હવે 10 મિનિટ ને એમને જ નીકળી ગયો લે આમ જોતા જ મજા આવે અહીંયા ને આજના ટાઈમે મજા આવતી હશે ફરવા જઈએ તો આપણે આજના ટાઈમે જ મજા આવતી હશે આપણે અહીં ફરવા જઈએ ને તો તમારા લોકોને જો અહીંયા ઘણા જામા મસ્જિદે ફરવા આવવું હોય ને તો લાલ દરવાજાની અંદર જ છે એનું જે લોકેશન છે ને હું નીચે મેન્શન કરી દઈશ પણ આની હિસ્ટ્રી મને ખબર નથી કોણે બનાવી છે આ તો અહીંયા યુટ્યુબ વિકીપીડિયા કરી લેજો તમે લોકો અમે તે ફર્સ્ટ ટાઈમ જ ફરીએ છીએ આ બધું અમદાવાદની અંદર પહેલાં ક્યાં નહોતા ફરતા એટલું બધું હવે ત્યાં આગળ છે ને એક જગ્યાએ મસ્જિદ છે મસ્જિદ અમે જોવા જઈએ આ તો યાર આપણે પેલી ઇન્ફોર્મેશન આલતા ને એવો વિડીયો બનાવે પેલો આપણે સાયન્સ સિટી બનાવ્યો એવો નહીં બનતો ને જેવી મસ્તી કરી હતી ને બધી રીતે ફન આખું કર્યું હતું એ ટાઈપનો નહીં બનતો હતો અહીંયા ખાલી ઇન્ફોર્મેશન ટાઈપ હા એ તો અહીંયા સમજ્યા તો 10 મિનિટનો આપણે બનાવીએ બહુ મોટી વાત કહેવાય અહીંયા હા અહીં મસ્તીના ટાઈમ વાળું નહીં જે મસ્તીવાળા પ્લેસ રહે ને ત્યાં મજા આવી જાય પાછું બિલાડી મેં કઈ બાજુ અહીંયા છે અહીંયા ખબર છે ને અંદર ગેટ બી જોરદાર આવી જાય એટલે ચંપલ ના બગડા આપણે તું કે 12 જગ્યા પતી ગયા સતો ખરી અંદર એક હા બકરા કબૂતર માટે એમ બકરા બધા એ તો જો પેલા પેટું ના મારે કે બીક લાગે મને મોજાની પથારી ફરી હતી ને મારી નીચે મસ્જિદ એ ફરતા ફરતા ક્યાં બહાર આવી ગયા ને ખબર
અહીંથી જ જવાતું હશે અંદરથી હે બસ કાયરી મેઇન જગ્યા. અમે લોકો અહીંયા ખબરે ફરવા આવ્યા છીએ. આજ તમે વાંચવું હોય ને તો વાંચી લેજો. અહીંયા એસએસુ નાખી દઈશ. બરાબર ચાલ યાર અંદર આવો. ચલો અચ્છા કબર મેન અહીંયા છે. અંદર જવા નહીં દેતા હોય ને. તો અમે લોકો અત્યારે જામા મસ્જિદ ફરી લીધી ને ત્યાં પાછળ કબર હતી ને ત્યાં અમે ચેક કરવા ગયા હતા કે કબર શેની છે, પણ અંદર ગયા ને તો એ લોકોએ શૂટ ના કરવા દીધું એટલે ત્યાં અમે વિડીયો બંધ કરી દીધો હતો. બસ તો પછી અમે આજના દિવસ માટે આટલો જ બ્લોગ રાખીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, વધારે ગમ્યો હોય તો તમારી ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરો. અને તમને વિડીયોમાં કયો પાર્ટ ગમ્યો એ કોમેન્ટ કરીને બતાવો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો બાજુમાં જે આપ્યું હોય, જેથી હું નવી કોઈ અપડેટ નાખું તો તમને ખબર પડતી રહે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર બી મને ફોલો કરી દેજો. મારું જૂનું અકાઉન્ટ હતું ને એ બ્લોક થઈ ગયું છે, નવું બનાવ્યું છે, તો એની લિંક હું એ નાખી દઈશ. તો જે રીતે પેલા જૂના અકાઉન્ટ ઉપર જે ફોલોવર્સને જે સપોર્ટ બતાવતા હતા ને એ નહીં બતાવતો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.